ગોપાલ ઇટાલિયો તો કરોડોપતિ છે, કરોડોપતિ. તેની પાસે મોટા મોટા બંગલાઓ છે, તેને ઘરની ગાડીઓ છે અને ત્યારબાદ તે મહિને લાખો રૂપિયા કમાય છે. ગોપાલ ઇટાલિયાની પણ તમારે લાઈફસ્ટાઈલ જાણવી છે ને તો આ વિડિયો એન્ડ સુધી જોતા રહેજો. સૌપ્રથમ ફોલો કરી નાખજો આઈડીને. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. તમે બધા લોકો ડેલી વિડિયો જોશો, ફોલો નથી કરતા, સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોને જોવો છો? જલ્દીથી સબસ્ક્રાઇબ ને ફોલો કરી નાખો. હાલ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના એમએલએ છે, ધારાસભ્ય છે. 2000 ને આપણે ગયા સાલની અંદર ભાઈ બન્યા છે એમએલએ. આ સાલમાં બન્યા કે ગયા સાલમાં બન્યા ખબર નહીં, પરંતુ એમએલએ બન્યા છે વિસાવદરના. હવે વિસાવદરના એમએલએ બન્યા સૌપ્રથમ આપણે વાત કરીએ તો એમએલએ નો પગાર 1,35,000 થી 1.5 લાખના ગાળાની અંદર હોઈ શકે છે. અને ભાઈ હોય પણ છે. ગુજરાતની અંદર જેટલા પણ ધારાસભ્ય છે તે બધાનો પગાર લાખોની અંદર છે. એટલે ગોપાલભાઈ ઇટાલિયા પણ ઓલરેડી મહિને લાખો રૂપિયા તો કમાય છે એવું ગણી નાખી. હવે ગોપાલ ઇટાલિયા છે કોણ? ઉમરાળા તાલુકાના એક નાનકડા અમથા ગામમાંથી આવે છે. ભાવનગરના ઉમરાળા તાલુકામાં એક નાનકડા ગામમાંથી આવે છે ગોપાલ ઇટાલિયા. પોતે મિત્રો વાજી તો પોતાની માતા સાથે રહેતા હતા, પોતાના પિતા અલગ થઈ ગયા હતા. આ બધી કહાની છે, તમને બધા લોકોને ખબર ન હોય તો આવનારા ટાઈમ અંદર લાવતો રહેશે. પરંતુ ગોપાલ ઇટાલિયા નાનેથી હોશિયાર હતા અને ભણવામાં પણ હોશિયાર હતા. ભાઈ તે કંઈક ને કંઈક આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો તેને ભાઈ હીરા ઘસવાનું કામ પણ કર્યું. 3 વર્ષ હીરા પણ ઘસ્યા, કોન્સ્ટેબલ પણ બન્યા હતા, પોલીસ કોન્સ્ટેબલ. ત્યારબાદ તે એડવોકેટ વકીલ પણ બન્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે તેનો કંઈક મગજ જ અલગ હતો. ગોપાલ ઇટાલિયાનો મગજ જ અલગ હતો કે મારે કંઈક કરવું છે, એટલે કે રાજકારણની અંદર એન્ટ્રી કરી તેને. સૌપ્રથમ તો કંઈક ને કંઈક સુરતમાં હતું જે થયું હતું, તમે બધા લોકોએ જોયું. ને ત્યારબાદ વિસાવદરની આવે છે. વિસાવદરની અંદર તેને ટિકિટ મળે છે આ પાર્ટીમાંથી. અને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે વિસાવદરની અંદર ભાજપના તમામ નેતાઓ મેદાનમાં ઉતરી ગયા હતા, સપોર્ટ કરવા આવ્યા હતા, પ્રચાર કરવા આવ્યા હતા. અને સત્તા ત્યાંથી ગોપાલ ઇટાલિયા 50 થી 60,000ના લીડે મતથી ભાઈ ગોપાલ ઇટાલિયા જીત્યા છે. વિસાવદરની અંદર તો હાહાકાર મચી જાય છે કે ગોપાલ ઇટાલિયા એમએલએ બની ગયા, ધારાસભ્ય બની ગયા. ગોપાલ ઇટાલિયાને પ્રેમ સૌથી વધારે લોકોએ કર્યો, કારણ કે એટલા બધા વોટ મળ્યા. લોકો પણ હોશ ઉડી ગયા કે ભાઈ ગુજરાતની અંદર ગુજરાતમાં છેલ્લા ઘણા ટાઈમથી ભાજપ હાલે છે, પરંતુ ભાજપને હેર્યું. સામે કિરીટ પટેલ હતા તેને હેર્યા. ગોપાલ ઇટાલિયા હાહાકાર મચી ગયો. હવે રહી વાત એમએલએ તો બની ગયા, લાખોની અંદર પગાર છે, તેના ઘરે બંગલો મોટો જબરો છે, આવું ઘણા બધા લોકો કહી રહ્યા છે. પરંતુ કોઈ પણ પ્રકારનો એવડો મોટો બંગલો નથી. પોતાનું ઘર પણ કંઈક ને કંઈક મને નથી લાગતું કે હશે સુરતમાં ભાઈ ભાડે રહેતા હશે. પરંતુ ઘર બર તો ભાઈ હવે થઈ જશે, કારણ કે તેને મહિને લાખો રૂપિયા કમાય છે. વાત રહી તેમની પાસે ગાડી ફોર્ચ્યુનર હોવી જોઈએ ને ભાઈ. એમએલએ પાસે તો બધા એમએલએ ફોર્ચ્યુનર વાપરે છે, પરંતુ ગોપાલ ઇટાલિયા પાસે કોઈ પણ પ્રકારની ફોર્ચ્યુનર નથી, ગાડી જ નથી ભાઈ. ગોપાલ ઇટાલિયા હજી તો મિત્રો સ્ટાર્ટ કર્યું છે રાજકારણમાં. આવનારા ટાઈમ અંદર ફોર્ચ્યુનર લેશે. તેના ઘરે બંગલો પણ નથી, ફોર્ચ્યુનર પણ નથી, ગાડી હોય કે નહીં નાનકડી ખબર નહીં, પરંતુ ફોર્ચ્યુનર તો મને નથી લાગતું કે હશે. પરંતુ ગોપાલ ઇટાલિયા જે રીતે ગુજરાતની અંદર વિકાસ કરી રહ્યા છે, સારું એવું નામ બની નાખ્યું છે. મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો કરશે અને આવનારા ટાઈમની અંદર ફરી વખત આ તાલુકા લેવલે એમએલએ છે, પરંતુ જિલ્લા લેવલે એમએલએ બનશે. અને ત્યારબાદ ભાઈ ગુજરાતની અંદર હાહાકાર મચશે. બાકી 2027ની અંદર ચૂંટણી પણ આવી રહી છે મુખ્યમંત્રીની. તેમની અંદર મને લાગે છે કે જુનાગઢમાં તેને ટિકિટ મળે તો જુનાગઢમાંથી લડશે. બાકી વિસાવદરના એમએલએ તો છે જ તે. પરંતુ આ મુદ્દા વિશે તમારું શું કહેવું છે? ગોપાલ ઇટાલિયા છે, કારણ કે તે બધું કરી શક્યા છે. હીરા પણ ઘસ્યા, વકીલ પણ બન્યા, કોન્સ્ટેબલ પણ બન્યા અને છેલ્લે એમએલએ પણ બની ગયા. સેને ઇન્ટરેસ્ટિંગ કહાની ગોપાલ ઇટાલિયાની. તમારે આવી નવી કહાની બીજા નેતાઓની પણ જાણવી છે તો ભાઈઓ કમેન્ટની અંદર જણાવી દેજો કે કયા નેતાની તમારા વિશે બાયોગ્રાફી લાવતો રહો, લાઈફસ્ટાઈલ લાવતો રહો, લાઈફ સ્ટોરી લેતો રહો. કારણ કે ગોપાલ ઇટાલિયાના લગ્ન થઈ ગયેલા છે. ગોપાલ ઇટાલિયા નાનપણથી જ કંઈક ને કંઈક હોશિયાર હતા ભણવામાં, એટલે ભાઈ તેને બધું આવડે પણ છે. પરંતુ તમારા મુદ્દા વિશે શું કેવું છે? વિડિયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડિયોમાં ત્યારે જ મેં આપણે નવો વિડિયો મળીશું. બધા લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.